નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારી સાથે શીતલ ગોહિલ। લોકસભા 2024ના મતોત્સવનો આજે આખરી પડાવ છે। આજે મતગણતરીનો દિવસ છે। મતગણતરીમાં આજે કાંટાની ટક્કર જણાઈ આવે છે। વડોદરા શહેરના પોલિટેકનિક ખાતે અત્યારે હેડલાઇન ન્યૂઝની સંપૂર્ણ ટીમ આવી પહોંચી છે। આપ જોઈ શકો છો કાળઝાળ ગરમીમાં રસ્તાઓ ખાલી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। કાંટાની ટક્કર આજે કહી શકીએ તો ચાલે તેવો માહોલ છે। ભારતીય જનતા પાર્ટી એની સાથે ઇન્ડી ગઠબંધન અને અધર્સની વચ્ચે ખરેખર કાંટાનો ટક્કર જેવો માહોલ બની રહ્યો છે। પોલિટેકનિકના ગેટ પાસે અત્યારે આપણે ઉપસ્થિત છે અને જોઈએ તો કઈ રીતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। આપ જોઈ શકો છો આ પ્રવેશ ગેટ નંબર 1 છે, જ્યાં મતગણતરીના સ્ટાફની સાથે સાથે મીડિયા કર્મીઓની એન્ટ્રી છે। પોલીસનો બંદોબસ્ત ગેટ નંબર 1, તેની સાથે જેટલા પણ ઉમેદવારો છે તે અહીંયાથી અવર જવર પોતાની કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી રહ્યા છે અને પોતાના જીતનો જશ્ન મનાવવા માટે તેઓ હાલ તૈયાર છે। મોદી સરકાર ફરીથી કેન્દ્રમાં સરકાર રચશે એવો એક્ઝિટ પોલ જે છે તે કરવામાં આવ્યો હતો। તેના પગલે શેર બજારમાં પણ ખૂબ તેજી જોવા મળી હતી। મંગળવારે જાહેર થનાર ચૂંટણીના પરિણામમાં જો એનડીએ પક્ષ ફરી એકવાર 400ની બેઠકનો આંકડો પાર કરશે અથવા તો ઉપર નીકળશે તો આગામી બજેટમાં પહેલા સેન્સેક્સ પાર થઈ શકે તેવી આશા જોવા મળી રહી છે અને શેર માર્કેટમાં પણ ઐતિહાસિક ઉછાળો અને નવા ટોચોએ પહોંચી શકે તેવી વાત જાણવા મળી રહી છે। ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા અત્યારે 25,335 મતથી આગળ છે। રાજુ ઓડેદરા 3260 મતથી આગળ છે। ખંભાતની વાત કરીએ, ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 8072, તો કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર પરમાર 5981 મતથી આગળ છે। વિજાપુર વિધાનસભાની વાત કરીએ, ભાજપના ઉમેદવાર સીજે ચાવડા 3080 મતથી આગળ છે। પોરબંદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 11000 મતથી આગળ છે। ખંભાતની વાત કરીએ ત્યારે ચિરાગ પટેલ 4450 મત, તો કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર પરમાર 3121 મતથી મેળવી રહ્યા છે। ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 1328 મતથી આગળ છે। વાઘોડિયા, બહુચર્ચિત વાઘોડિયાની વાત જ્યારે કરીએ ત્યારે વાઘોડિયાની નજરમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ખૂબ મોટું નામ છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગયા વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવીને ખૂબ મોટા બહુમતથી જીત્યા હતા, ત્યારે આ વખતે વાત કરીએ તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં આવી ચૂક્યા છે। તેવા સમયે 7405 મત તેમને મળ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર કનુ ગોહિલની વાત કરીએ તો 2370 મત તેમને મળ્યા છે। એટલે ભાજપ આ વખતે પણ વાઘોડિયામાં પોતાનો ઝંડો ગાળે તેમાં કાંઈ નવાઈની વાત નહીં હોઈ શકે। આણંદ લોકસભાની ફરી એકવાર વાત કરીએ ત્યારે આણંદ લોકસભામાં મિતેશભાઈ હવે અમિત ચાવડાથી ખૂબ આગળ વધી ચૂક્યા છે અને જે રીતે વાત કરીએ 543માંથી જો સીટોની તો 285 સીટ અત્યારે એનડીએના ખોળામાં આવી ચૂકી છે અને આ વખતે ખરેખર રસાકસીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ભાજપના બાળુભાઈ શુક્લા અત્યારે આવી પહોંચ્યા છે અને ભાજપના કાર્યકરોમાં એક અનોખો ઉમંગ અને ઉત્સાહ નજર આવી રહ્યો છે। ભાજપ અત્યારે ખૂબ મોટા આંકડાઓ પાર કરી રહી છે અને ખૂબ કાંટાની ટક્કર આખા સમગ્ર ભારતમાં જોવા મળી રહી છે। તેની સાથે બાળુભાઈ સાથે વાત કરીએ અને વાત કરતાની સાથે સાહેબ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દરેક અત્યારે ખૂબ ખુશ છે અને ભાજપ અત્યારે રેકોર્ડ બ્રેક કરી રહી છે। શું કહેવા માંગશો? આ દેશની જનતાનો, ગુજરાતની જનતાનો નરેન્દ્રભાઈ મોદીજી પરનો જે પ્રેમ છે એ દેખાઈ રહ્યું છે। 2014થી લઈને આજ દિન સુધી જે પ્રમાણે રાષ્ટ્રનિષ્ઠામાં મોદીજી આગળ વધી રહ્યા છે અને આખા દુનિયાભરમાં મોદીજી દેશનું નામ જે રોશન કરી રહ્યા છે તેનો જ આ પ્રતિસાદ છે।
શું લાગે છે અબકી બાર ખરેખર 400 પાર થઈ જશે? અને આમ તો છત્તીસગઢમાં પહેલેથી જ મીઠાઈ બની રહી છે, અહીંયા પણ એવો કંઈક માહોલ છે કે સાંજ પડતાની સાથે જ વડોદરા જે ભાજપની મીઠાઈ ખાઈ શકશે? આમ તો આ વિજયનો માહોલ છે, પરંતુ ગુજરાતમાં પાર્ટી અને અમારું સરકાર રાજકોટની ઘટના બાદ ખૂબ સંવેદનશીલ રીતે આ નિર્ણય લેવાયો છે કે વિજય બરાબર છે, પરંતુ વિજયની ઉજવણી દર વખતે જેવી હોય છે આખા ગુજરાતમાં થવાની નથી. અને પાર્ટીના કાર્યકર્તાઓ એકત્ર આવીને ઉમેદવારશ્રી જે હવે એકાદ કલાકમાં સાંસદ તરીકે બહાર આવશે ત્યારે તેમને અભિનંદન આપીને દરેક જણ પોતાના ઘરે જશે. વાત એ છે કે રાજકોટમાં જે મોટો ગોજરો અકસ્માત સર્જાયો તેને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે એ નિર્ણયના લીધે કોઈ પણ પ્રકારના જે સેલિબ્રેશન છે તે નહીં કરવા માટેનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓ અત્યારે પહોંચી ચૂક્યા છે અને ઉપસ્થિત છે અહીંયા. સર, હાલ તો એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત પરચમ લહેરાવવાની તૈયારીમાં છે. હેમાંગ જોશી લીડથી આગળ વધી રહ્યા છે, શું કહેવા માંગશો? વડોદરા શહેરના મતદારોનો આ તબક્કે ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ. આપ જોઈ શકો છો કે 57,000 કરતાં પણ વધારે મતોથી હેમાંગ જોશી અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે. સમગ્ર દેશમાં માન્ય મોદી સાહેબની લહેર દેખાઈ રહી છે. 300થી પણ વધારે સીટ ઉપર જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએના ઉમેદવારો આજે આગળ ચાલી રહ્યા છે. અને આપ જોઈ શકો છો કે વડોદરાની વાત કરીએ તો વડોદરા લોકસભાના ઉમેદવાર એ 57,000 કરતાં પણ વધારે મતોથી આગળ છે. હજુ તો માત્ર 2 જ રાઉન્ડ પૂર્ણ થયા છે અને એમાં પણ જે પ્રકારનું પરિણામ દેખાય છે અમને ચોક્કસ શ્રદ્ધા છે કે 6 લાખ કરતાં પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીના વડોદરાના લોકસભાના ઉમેદવાર જીતવાના છે. માન્ય મોદી સાહેબના છેલ્લા 10 વર્ષમાં કરેલા એમના કામો, એમના પર લોકોએ મૂકેલો વિશ્વાસ એ આ જીતની એક મહત્વની કડી છે. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ 42 ડિગ્રી ટેમ્પરેચરમાં લોકો સુધી પહોંચી લોકોને મતદાન મથકે લઈ ગયા છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે મતદાન જે મહાનગરમાં થયું છે એ મહાનગરના સૌ મતદારોનો આ તબક્કે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. તો અત્યારના અપડેટમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે હેડલાઇન ન્યૂઝના સ્ટુડિયો રૂમથી કનેક્ટ થઈ શકશો. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.